નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી પીસી મહાલનોબિસના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 29 જૂને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે. આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને સ્મરણ કરતા વડોદરાની રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કચેરી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના આંકડાશાસ્ત્ર પ્રોફેસર સ્મિતા ત્રિવેદી, નિયામક દિનેશ કુમાર અને એ.કે. ડુબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પીસી મહાલનોબિસને પુષ્પાંજલિ અર્પી હતી. કાર્યક્રમ દરમિયાન આયોજન પંચની રચના, પંચવર્ષીય યોજનાઓના મોડેલ અને નમૂના સર્વેક્ષણ પદ્ધતિ જેવા તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને વિદ્યાર્થીઓમાં આંકડાશાસ્ત્ર અંગે જાગૃતિ લાવવાનો છે. આ અવસરે કચેરી દ્વારા એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષણવિદો અને આયોજનના વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન સારી કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને સ્મિતા ત્રિવેદીએ વિશેષ વ્યાખ્યાન આપી આંકડાશાસ્ત્રના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. आज की विशिष्ट अतिथि मैडम श्री दुबे जी, श्री सहर जी, सभी वरिष्ठ सांख्यिकी अधिकारी, कनिष्ठ सांख्यिकी अधिकारी, सर्वे सुपरवाइजर, सर्वे एन्यूमरेटर्स, जैसा कि सबको विदित है, आज हम 20वां स्टैटिस्टिक्स डे मनाने के लिए यहाँ पर उपस्थित हुए हैं. तो सबसे पहले आप सभी को 20वें स्टैटिस्टिक्स डे की हार्दिक शुभकामनाएं, हार्दिक बधाई. क्योंकि ये मना रहे हैं तो डेफिनेटली हमारे जो पॉलिसी मेकर्स थे, स्टैटिस्टिशियन थे, खास करके पीसी महालनोबिस और उनकी जो पूरी टीम थी, उन लोगों ने जो एक फाउंडेशन स्टोन रखा कि इंडियन स्टैटिस्टिकल सिस्टम को कैसे डेवलप करना है और इतने बड़े देश में जो सैंपल सर्वे का जो टेक्निक है, जो साइंटिफिक टेक्निक है, उसको कैसे स्थापित करना है, तो उन्होंने जो अमूल्य योगदान दिया उसको तो हम आज के दिन याद करते ही हैं, लेकिन साथ ही साथ जो युवा पीढ़ी है उसको हम खास प्रयास करते हैं कि इस कार्यक्रम के माध्यम से जोड़ा जाए. उसका कारण ये है कि उन लोगों में एक स्टैटिस्टिक्स की फील्ड में जागृति लाना, वो तो सीधा सा इसका एक मकसद है, लेकिन साथ ही साथ एक जो मतलब उनकी जो थिंकिंग प्रोसेस है उसमें एक साइंटिफिक एटीट्यूड वो इनकलकेट करना, उसको डेवलप करना, वो उसका मेन उद्देश्य है. મારું નામ સ્મિતા ત્રિવેદી છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા. આજે હું નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આપણા બરોડામાં છે ત્યાં મને ઇન્વાઇટ કરી છે. 28th પીસી મહાલનોબિસનો બર્થ એનિવર્સરી નિમિત્તે આજે ભારત દેશમાં 20th નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આખા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ આ સેલિબ્રેશન થઈ રહ્યું છે. એ જ રીતે બરોડાની પણ એનએસઓ ઓફિસ સાથે ખાતે થઈ રહ્યું છે આ ઇવેન્ટ. તો એમાં હું એવા મારા મંતવ્ય જો રજૂ કર્યા છે કે પીસી મહાલનોબિસનું ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ડેવલપ કરવા માટે, ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સને આગળ લાવવા માટે જે કોન્ટ્રીબ્યુશન છે એને આજે અમે યાદ કર્યું છે. ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ છે અહીંયા. એક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયામાં જે નેશનલ લેવલના લાર્જ સ્કેલ સેમ્પલ સર્વેસ થાય છે, તો એના માટે પીસી મહાલનોબિસનું જે કોન્ટ્રીબ્યુશન છે એને અમે યાદ કર્યું છે આજે. અને નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, નેશનલ સેમ્પલ સર્વિસનું જે ભારત દેશમાં યોગદાન છે અલગ અલગ સર્વે કરવા માટે, એને પણ આજે યાદ કરીએ છીએ. અને ઘણા બધા એવા વિષયો છે જ્યાં આપણી નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ બરોડાના લોકોને, બરોડાના રિસર્ચર્સને હેલ્પ કરી શકે છે. તો બધા જ અહીંયા એ રીતે ઇન્વાઇટેડ છે અને જે પણ રીતે લોકો મદદ કરી શકશે મદદ પણ કરશે અને એ ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ પણ રહેશે. સો ધીસ ઇઝ વેરી યુઝફુલ ઓર્ગેનાઇઝેશન. અને ઇન્ડિયાના ઇન્ડિપેન્ડન્સથી લઈ અને અત્યાર સુધી એનએસએસનું જે કોન્ટ્રીબ્યુશન છે અને પીસી મહાલનોબિસનું જે કોન્ટ્રીબ્યુશન છે એને આપણે રિયલી દર વર્ષે યાદ કરીએ છીએ અને એ જ રીતે આ વર્ષે પણ એને સેલિબ્રેટ કરી રહ્યા છીએ. થેન્ક યુ.